નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, ચેપ્ટર નંબર 16। તો આ જે ચેપ્ટર છે પર્યાવરણીય સમસ્યા, તે તમારા ચોપડીનું સૌથી લાસ્ટ ચેપ્ટર છે। તો અહીં તમારે બેઠી એનસીઈઆરટી ની બુક્સનું ચેપ્ટર લીધેલું છે। તો આ જે ચેપ્ટર છે તેમાં આપણે જુદા જુદા હવા, જળ એને લગતા પ્રદૂષણો વિશે ભણવાનું છે। એનું નિયંત્રણ કઈ રીતે કરી શકીશું એના વિશે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું। ત્યારબાદ વન છે તો વનનો વિનાશ થાય છે તો એની આડઅસરો કઈ કઈ થાય છે, તો એવા જુદા જુદા પર્યાવરણને લગતા ઇસ્યુ વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું। તો આપણે સૌ જાણીએ જ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી, હવે તમારી ચોપડીમાં એવું આપેલું છે કે છેલ્લા 100 વર્ષોમાં માનવ વસ્તીમાં અતિશય જ વધારો થયો છે। તો આપણે જાણીએ જ છે છેલ્લા કેટલાક દાયકાથી માનવ વસ્તીમાં ઘણો બધો વધારો નોંધાયો છે। તો જો વસ્તી વધારો થાય તો એની સાથે જરૂરિયાતો બી વધે, જેમ કે આપણે કહીએ ખોરાક, પાણી, રહેવા માટે ઘર, વીજળી, રસ્તા, વાહનો એટલે 2 વ્હીલર્સ, 4 વ્હીલર્સ, તેમજ ટ્રાન્સપોર્ટ માટેના વાહનો, ત્યારબાદ બીજી અસંખ્ય ઘણી ચીજ વસ્તુઓની પણ ડિમાન્ડ વધે છે, જેના પરિણામે તો આપણે આ માંગણીઓના પરિણામે કુદરતી સ્ત્રોતો પર જબરજસ્ત દબાણ સર્જાયું છે। તો આપણે જાણીએ છીએ જો વસ્તી વધારો થાય તો એની સાથે શહેરીકરણ, ઔદ્યોગિકરણ એનો પણ વધારો થાય છે, અને એ વસ્તી વધારે પહોંચી વળવા માટે, જેમ કે લોકોની માંગ, ખોરાક, આપણે જાણીએ છીએ કે આપણને ખાવા માટે ખોરાક જોઈએ, રહેવા માટે ઘર જોઈએ, તો એની પણ ડિમાન્ડ વધી જાય છે। તો એના પરિણામે જે આ બધા ખોરાક છે, પાણી છે, હવા છે, એ બધા કુદરતી સ્ત્રોતો છે, તો એ કુદરતી સ્ત્રોતો પર ઘણું બધું દબાણ સર્જાય છે, અને એના પરિણામ સ્વરૂપ હવા, પાણી અને જમીન જેમાં પ્રદૂષણ ફેલાય છે। સ્વાભાવિક છે, આ શહેરીકરણ થાય છે, ઔદ્યોગિકરણ થાય છે, નવી નવી ટેકનોલોજીનો વિકાસ થાય છે, નવા નવા ઇન્ડસ્ટ્રીનો વિકાસ થાય છે, રિસર્ચ થાય છે, જેના પરિણામે હવા, પાણી, જમીન એ બધાના પ્રદૂષણમાં વધારો થાય છે। હવે વાહનો થાય તો વાહનોમાંથી ધુમાડો નીકળે, તેના પરિણામે હવાનું પ્રદૂષણ થાય છે। હવે શહેરીકરણ થાય છે, જેના પરિણામે શું થશે, જે ખેતી લાયક જમીન હશે તેના પર હવે બિલ્ડિંગ્સ બની જશે, મોલ બની જાય છે। તો એ બધા કુદરતી સ્ત્રોતો છે તે હવે ઘટવા લાગેલા છે, પણ આપણી જરૂરિયાતો છે જ, આપણે ખાધા વગર નથી રહી શકવાના, નથી શુદ્ધ હવા વગર જીવી શકવાના। તો જેમ જેમ પબ્લિક વધે તેમ તેમ ઓક્સિજનની ડિમાન્ડ વધી જાય, અને ઓક્સિજનની ડિમાન્ડ વધે તો એની સાથે આપણે જાણીએ છીએ કે ઉચ્છ્વાસમાં CO2 બહાર કાઢીએ છીએ, તો વાતાવરણમાં CO2 નું પણ પ્રમાણ વધે છે, જેથી કરીને હવાનું પણ પ્રદૂષણ થાય છે। તો આપણી જે આ કિંમતી પ્રાકૃતિક સંસાધનોનું અવનતિકરણ થાય છે। અવનતિકરણ એટલે કે અધઃપતન થાય છે, અને એમાં ભંગાણ સર્જાય છે, અને પ્રદૂષણને વિકાસની પ્રક્રિયાને અટકાવ્યા વગર ચકાસવાની આજે જરૂરિયાત છે। એટલે કે આપણી આજે વધતી જતી ડિમાન્ડ, વધતી જતી ટેકનોલોજી, જેના પરિણામે પ્રદૂષણોનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે, તો એને અટકાવવાની પણ જરૂરિયાતો એની સામે ઊભી થયેલી છે। તો તમારી જે ચોપડી છે, એટલે કે આ જે પેરા છે, તો એ પેરામાં જે પહેલી લાઈન છે તે પ્રદૂષણની વ્યાખ્યા આપેલી છે કે પ્રદૂષણ એ હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો કોઈ પણ અનિચ્છનીય ફેરફાર છે। એટલે કે પ્રદૂષણ કોને કહેવાય, તો પ્રદૂષણ એને કહેવાય કે હવા, જમીન, પાણી કે જેની ભૌતિક, રાસાયણિક, જૈવિક જે લાક્ષણિકતાઓ છે, તો એમાં અનિચ્છનીય ફેરફાર થાય છે। અનિચ્છનીય ફેરફાર એટલે કે એવા ફેરફાર કે જે ઈચ્છિત હોતા નથી। એનાથી જે ફેરફાર થાય છે તો એનાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી, ઉલટી એનાથી એ જે ભૌતિક, રાસાયણિક અને જે જૈવિક ફેરફાર થાય છે હવા, પાણી ને જમીનમાં, તેનાથી ઉલટી આપણને ગેરફાયદા થાય છે। અને જો ઇનકેસ આન્ય ભૌતિક, રાસાયણિક, જૈવિક જો આ બધી
અજૈવિક ઘટકો છે, જેમ કે હવા, જમીન ને પાણી, તો એ અજૈવિક ઘટકોમાં જો ફેરફાર થાય અને એ આપણી માટે જો ફાયદાકારક હોય તો એને પ્રદૂષણ ન કહેવાય. પણ અહીં શું થાય છે, એ આપણી માટે ફાયદાકારક નથી, તો એને પ્રદૂષણ કહેવામાં આવે છે. તો આ જે પ્રદૂષણ ફેલાવાના છે, તો પ્રદૂષણ ફેલાવનારા પરિબળો છે તેને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીએ. જેમ કે આપણે પહેલું પરિબળ કહીએ તો ભૌતિક. તો આપણે ભૌતિક પરિબળમાં આજે ઇન્ડસ્ટ્રી છે, કારખાનામાંથી નીકળતો ધુમાડો છે, વાહનોમાંથી નીકળતો ધુમાડો છે, તેનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો રાસાયણિક કેવી રીતે ફેરફાર થાય છે, તો આ કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, રંગ બનાવતી ઇન્ડસ્ટ્રી છે. તો એ જે કેમિકલ ઇન્ડસ્ટ્રી, રંગ બનાવતી ઇન્ડસ્ટ્રી, તો એમાંથી કચરો નીકળે છે. તો એ જે કચરો નીકળે છે એને જે એક પ્રકારનો ઝેરી કચરો છે કે એ કાં નાખવામાં આવશે, તો એ જમીનમાં કાં તો પાણીમાં નાખવામાં આવે છે. તો એના પરિણામે જે પાણી છે, જમીન છે, એના રાસાયણિક ઘટકોમાં ફેરફાર થાય છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો જૈવિક ફેરફાર થાય છે. તો આપણે હાલમાં જાણીએ છીએ કે આ કોરોના નામની બીમારી બહુ મોટા પાયે ફેલાય છે, કે જેના પરિણામે ઘણા બધા અનિચ્છનીય ફેરફારો થાય છે. તો આ જે અનિચ્છનીય ફેરફાર લાવતા જે ઘટકો છે, તો એ ઘટકોને પ્રદૂષકો કહેવાય છે. જેમ કે આપણે વાત કરીએ, ઇન્ડસ્ટ્રીમાંથી ધુમાડો નીકળે છે, ઇન્ડસ્ટ્રીમાંથી જે ધુમાડો નીકળે તેમાં SO2 હોય છે, કાર્બન મોનોક્સાઇડ હોય છે, તો એને પ્રદૂષકો કહેવામાં આવે છે. તો એટલે પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રણ રાખવા અને તથા તેની સુરક્ષા કરવા તેમજ આપણા પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે ભારત સરકારે પર્યાવરણ અધિનિયમન, કે જેને ઇંગ્લિશમાં કહેવાય એન્વાયરમેન્ટ એક્ટ 1986માં પસાર કર્યો હતો. એટલે કે ધીરે ધીરે સરકાર છે, ભારત સરકાર, તો એમને લાગ્યું કે ભાઈ હવે તો પ્રદૂષણ ઘણું વધી ગયું છે, તો એ પ્રદૂષણને કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. તો એ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે ભારત સરકારે 1986માં એન્વાયરમેન્ટ એક્ટ એટલે કે પર્યાવરણને લગતા નિયમો પસાર કર્યા. અને એ જે ભારત સરકાર દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવે છે, તે કંપની હોય કે સામાન્ય પબ્લિક હોય, બધાએ જ એ નિયમોને સ્ટ્રિક્ટલી ફોલો કરવું પડે છે. જેથી કરીને જે હાલમાં પ્રદૂષણની માત્રામાં ફેલાવો થાય છે, તેમાં એટલીસ્ટ થોડા અંશે પણ ધીરે ધીરે ઘટાડો લાવી શકાય છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો હવાનું પ્રદૂષણ. હવે હવાનું પ્રદૂષણ એટલે તો તમને ખબર જ છે કે હવાનું પ્રદૂષણ એટલે શું, કે વાતાવરણમાં જે શુદ્ધ હવા હોય, તો એમાં ઇન્ડસ્ટ્રીના ધુમાડા દ્વારા જે હાનિકારક વાયુ હોય તે વાતાવરણમાં મિક્સ થાય છે, અને એ મિક્સ થાય એટલે એની સીધી અસર સજીવો પર થાય છે. તો એના પરિણામે હવાનું પ્રદૂષણ ફેલાય છે. તો આપણે જાણીએ છીએ કે હાલમાં આપણે કહીએ તો ભારતમાં દિલ્હી છે, તે એમ જોવા જાય તો ચોથા ક્રમનું, દુનિયાનું જે ચોથા ક્રમનું પ્રદૂષણ ધરાવતું શહેર છે. આપણે ન્યૂઝ ચેનલો પર બી જોઈએ છે કે દિલ્હીમાં પ્રદૂષણની માત્રા વધારે જોવા મળે છે, કારણ કે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ ને બધાનું પ્રમાણ ઘણું વધારે છે. તો હવે આપણે હવાના પ્રદૂષણ વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો આપણે શ્વસન સંબંધી જરૂરિયાતો માટે હવા પર આધારિત હોઈએ છીએ. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા તો કરવી છે, જીવવું છે, તો જીવવા માટે આપણને ઓક્સિજનની જરૂરિયાત હોય. તે ઓક્સિજન છે તો આપણને ક્યાંથી મળે છે,
તે ઓક્સિજન સ્વાભાવિક છે, જનરલી આપણને ખબર જ છે કે એ આપણને હવાના માધ્યમમાંથી મળે છે. તો વાયુ પ્રદૂષકો તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે. હવે આ જે વાયુ પ્રદૂષકો એટલે કે એવા પ્રદૂષકો કે તે વાતાવરણમાં વાયુ સ્વરૂપે હોય છે, ધાતુ સ્વરૂપે હોય છે કે કણ સ્વરૂપે હોય છે. તે વાતાવરણમાં એ પ્રદૂષકો ઉમાઈ જાય છે, પછી એ એટલા નાની સાઈઝના હોય છે ને કે આ કચરો આપણા શ્વાસ દ્વારા આપણા ફેફસામાં જાય છે અને ફેફસામાંથી એ આપણા વાયુકોષમાં જાય છે. તો વાયુકોષમાં શું થશે? આ બધા જે પ્રદૂષિત કણો છે તેનો જમાવડો થશે. જમાવડો થાય એટલે એના લીધે શું થશે? આપણે શ્વાસોશ્વાસની ક્રિયા પ્રોપર ન કરી શકીએ અને પ્રોપર ન કરી શકીએ એટલે એના પરિણામે શ્વસન સંબંધિત રોગ થાય છે. કારણ કે આપણને જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે અને પડે. જો ઓક્સિજન પૂરતો ન મળે તો શ્વસન સંબંધિત રોગ થાય જ છે, સાથે સાથે આપણા અન્ય અંગોને પણ જો ઓક્સિજન ન મળે તો એ અન્ય અંગો છે એને પણ ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી નુકસાન થાય છે. ત્યારબાદ આપણે તો સજીવની વાત કરીએ તો સજીવમાં એટલે આપણે થોડી છે, દુનિયામાં અન્ય પ્રાણીઓમાં બી આ સેમ ઇફેક્ટ થાય છે, ઘણીવાર તો મૃત્યુ બી થાય છે. જો વાતાવરણ શુદ્ધ ન હોય તો ત્યાં નજીકમાં રહેતા પ્રાણીઓ હોય તો એ લોકોને આડઅસર થાય છે અને આડઅસર થાય એટલે કે શ્વસન સંબંધિત રોગો થાય, જેના પરિણામે ત્યાં રહેતા જે સજીવ હોય, પ્રાણી હોય તો ધીરે ધીરે મૃત્યુ પામે છે. ઇવન એની જે અસર છે તે સીધી વનસ્પતિ પર બી થાય છે કે વનસ્પતિમાં જે પાક હોય તો પાકની જે વૃદ્ધિ અને ઉપજ એટલે કે એમાંથી જે ફળ બને, બીજ બને, તો એની ઉત્પાદકતા છે વનસ્પતિની તે સીધી ઘટાડી દે છે. ઘણી વાર એવું થાય કે વનસ્પતિ અપરિપક્વ અવસ્થાએ હોય, અકાળે એટલે શું થાય કે હજુ પરિપક્વ જ ન થયેલી હોય એ પહેલા જ એ પ્રદૂષણના પરિણામે મૃત્યુ પામે છે. કારણ કે વનસ્પતિ દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ કરવા માટે CO2 લે છે, પણ રાત્રિ દરમિયાન તો એ ઓક્સિજન લે છે ને, પણ જો એના આસપાસના વિસ્તારમાં ઓક્સિજન જ એને નહીં મળે એટલે ધીરે ધીરે વનસ્પતિ પણ મૃત્યુ પામે છે. તો આ વાયુ પ્રદૂષકો મનુષ્યોના અને પ્રાણીઓના શ્વસન તંત્ર પર પણ નુકસાનકારક રીતે અસર પહોંચાડે છે અને આ હાનિકારક અસરો એ પ્રદૂષકોની સાંદ્રતા, નિરાચ્છદન સમયગાળો એટલે કેટલા સમય સુધી એ પ્રદૂષણ ત્યાં જોવા મળે છે, તો એને નિરાચ્છાદન સમયગાળો કહેવામાં આવે છે. એ જે પ્રદૂષકો છે વાયુમાં રહેતા તે 2 કલાક રહે છે કે 24 અવર્સ છે કે કાયમ માટે પરમેનન્ટલી ત્યાં એટલા વિસ્તારમાં જોવા મળે છે, તો એ સમયગાળાને નિરાચ્છાદન એટલે એક્સપોઝર સમયગાળો કહેવામાં આવે છે. અને તથા સજીવ પર આધાર રાખે છે. સજીવ પર આધાર રાખે એટલે કે આપણે વાત કરીએ તો સપોઝ આપણે જો એક પ્રકારનો ફીલ કરીએ કે એક જ રૂમમાં જો આપણે આપણા ક્લાસરૂમની જ વાત કરીએ તો આપણે જો ક્લાસરૂમમાં બારી બારણા બંધ રાખીએ તો શું થશે? ધીરે ધીરે આપણા જે ક્લાસરૂમ હોય તેમાં CO2 ની માત્રા એટલી વધી જાય જેથી કરીને આપણને શ્વાસ લેવાની પણ તકલીફ પડે. જેમ આપણે ક્લાસની બારણા ખોલીએ, દરવાજો ખોલીએ તો શુદ્ધ હવા એટલે કે જે ઓક્સિજન છે એ ક્લાસમાં આવશે, જેના પરિણામે ધીરે ધીરે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા કેવી નોર્મલ થાય છે. એનો કહેવાનો મતલબ એવો છે કે જો વસ્તી વધારે હશે તો ત્યાં શું થશે? વાહન વ્યવહાર પણ વધે, જરૂરિયાતો બી વધે, જેના પરિણામે હવાનું પ્રદૂષણ પણ વધે છે. તો એટલું એનું કારણ શું છે હવાના પ્રદૂષણ? કે જે થર્મલ પાવર પ્લાન્ટ, તો આ થર્મલ પાવર પ્લાન્ટ છે તો એને તાપ વિદ્યુતીય એકમો પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ધૂમ્રસ્તંભો એટલે કે આપણે જોઈએ છે ઇન્ડસ્ટ્રી હોય તો ઇન્ડસ્ટ્રીની બહાર ચીમની હોય, ઇવન ચીમનીઓ જે છે તે આપણા ઘરે પણ લગાડવામાં આવે છે, પણ આપણા ઘરે એટલા મોટા પાયે એ ચીમનીનો ઉપયોગ નથી થતો જેટલો એ જે ધુમાડાને ઇન્ડસ્ટ્રીમાંથી બહાર કાઢવા માટે આ મોટા પાયે ચીમનીઓ છે તે ઉદ્યોગો વાપરવામાં આવે છે. હવે એ ચીમનીઓ જો કેટલી ઊંચી હોય છે કે સીધી એના જે પ્રદૂષણ ફેલાવતા જે ઘટકો છે સીધા વાતાવરણમાં જ મિક્સ થઈ જાય છે.
ત્યારબાદ આપણે વાત કરીએ તો ધાતુઓ ગાળવાના કારખાનાઓ, જેને પિઘલકો કહેવામાં આવે અથવા તો સ્મેલ્ટર્સ કહેવામાં આવે. તમારે અહીંયા MCQ માટે યાદ રાખવાનું કે ધાતુ ગાળવાના જે કારખાનાઓ છે તે પિઘલકો, એટલે કે એને સ્મેલ્ટર્સ પણ કહેવામાં આવે છે. અને ધુમાડાની ચીમની કે જેને સ્મોક સ્ટેક્સ પણ કહેવામાં આવે છે. તો આ જે ધાતુઓને ગાળવાના જે કારખાના હોય તો તેમાં શું થાય, ધાતુઓ ગાળે છે, પછી જે નિકામની ધાતુ હોય એને બાળી નાખે, તો બાળે એટલે એમાં શું થશે, એને પીગાળે, એને ઓગાળે. ધાતુઓને શું કરે, ઓગાળે, એને ફિલ્ટર કરે. ત્યારબાદ એના પરિણામે શું થશે, એમાંથી જે કચરો હોય એને બાળે, તો એ દરમિયાન જે ધુમાડો નીકળે તો એ સીધો ક્યાં જશે, વાતાવરણમાં. તો એ વાતાવરણમાં કયા સ્વરૂપે જશે, તો આ જે પ્રદૂષકો છે તો એ પ્રદૂષકો યાદ રાખજો વાતાવરણમાં ઉદ્યોગોમાંથી કણ સ્વરૂપે જશે અથવા તો વાયુ સ્વરૂપે બહાર આવે છે. તો આ પ્રદૂષકો નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે જેવા બિન હાનિકારક વાયુઓ સાથે ભળી જાય છે, ભળીને વાયુરૂપ પ્રદૂષકોમાં ફેરવાઈ જાય છે. એટલે કે નાઇટ્રોજન, ઓક્સિજન જે શુદ્ધ હોય છે વાતાવરણમાં, તો એમાં શું થશે કે આ જે પ્રદૂષકો છે તો એ પ્રદૂષકો જે વાતાવરણમાં રહેલા શુદ્ધ નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે રિએક્શન કરે એટલે વાતાવરણમાં ઓક્સિજન અને શુદ્ધ નાઇટ્રોજનનું પ્રમાણ ધીરે ધીરે ઘટી જાય છે. તો વાયુમંડળમાં મુક્ત થાય તે પહેલા આવા પ્રદૂષકોને અલગ કરીને કે ગાળણ કરીને અવશ્ય બહાર કાઢી લેવા જોઈએ. એટલે કે આ જે ઇન્ડસ્ટ્રી છે તો એ ઇન્ડસ્ટ્રીએ એવી ટેકનોલોજી અપનાવવી જોઈએ જેથી કરીને જે પ્રદૂષકો વાતાવરણને પ્રદૂષિત કરે છે તો એવા પ્રદૂષકોને દૂર કરવા માટે એને ગાળીને તો ક્યાં તો પછી કોઈ અલગ ટેકનોલોજી અપનાવવી જોઈએ જેથી કરીને જે ઝેરી વાયુઓ હોય કે જે સજીવો પર આડઅસર પેદા કરે છે તો એવા પ્રદૂષણને દૂર કરવા માટેની ટેકનોલોજી અપનાવવી જોઈએ જેથી કરીને હવાનું પ્રદૂષણ પણ થશે નહીં, અને ઇનકેસ થાય તો એટલા મોટા પાયે થશે નહીં. કારણ કે એનું રીઝન એવું છે કે જો એની કેર ન લેવામાં આવે તો આગળ જતા શું થશે, ધીરે ધીરે પ્રદૂષણનું પ્રમાણ વધશે અને વધે તો એટલા અંશે વધે કે ધીરે ધીરે વાતાવરણ જ અશુદ્ધ થઈ જશે. એટલે હવા જ અશુદ્ધ થઈ જશે તો કોઈને ઓક્સિજન નહીં મળશે, અને જો કોઈને ઓક્સિજન નહીં મળે એટલે ધીરે ધીરે સજીવો મૃત્યુ પામવા લાગશે. તો હવે આપણે આના પછી આપણે જોઈએ પદ્ધતિઓ, એટલે કે કણ સ્વરૂપી હવા પ્રદૂષકોના આપણે સ્ત્રોત જણાવશું, એને દૂર. તો અહીં તમારી ચોપડીમાં આ ચોપડીની જ આકૃતિ છે તો એમાં આ સૌથી પહેલી પદ્ધતિ આ સમજીએ. સૌથી પહેલી પદ્ધતિ સમજીએ, સ્થિર વિદ્યુત અવક્ષેપક. તો સ્થિર વિદ્યુત અવક્ષેપક એ પહેલી પદ્ધતિ છે અને અન્ય પદ્ધતિ છે તેનું નામ છે માર્જક. તો પહેલા આપણે સ્થિર વિદ્યુત અવક્ષેપક પદ્ધતિ વિશે જોઈએ. તો આ જે સ્થિર વિદ્યુત અવક્ષેપક જે છે તો એને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, સ્થિર વિદ્યુત અવક્ષેપક કે જેને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર પણ કહેવામાં આવે છે. અને આ જે પદ્ધતિ છે જેના દ્વારા કણ સ્વરૂપી દ્રવ્યોને દૂર કરવાની હોય છે. એટલે તમને એક્ઝામ્પલ એવું પૂછાય કે કણ સ્વરૂપી દ્રવ્યોને દૂર કરવાની પદ્ધતિ જણાવો ક્યાં તો રીત જણાવો, તો એમાં તમારે સ્થિર વિદ્યુત અવક્ષેપક વિશે લખવાનું રહેશે અને આ આકૃતિ દોરવાની રહેશે. તો હવે આપણે જોઈએ, પહેલા તો અહીંયા બે લાઈન દોરી દઉં છું એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ આકૃતિ અલગ પડે છે અહીંયાથી. તો હવે આપણે સમજીએ કે આ જે સ્થિર વિદ્યુત અવક્ષેપક છે તો એમાં શું થાય છે. તો
આ જે સ્થિર વિદ્યુત અવક્ષેપક છે એ સૌથી મોટા પાયે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે કે એમાં શું થાય કે તેના વડે જે થર્મલ પાવર પ્લાન્ટ હોય તો થર્મલ પાવર પ્લાન્ટ છે તેમાંથી બહાર નીકળતા જે વાયુરૂપ પદાર્થો હોય, થર્મલ પાવર પ્લાન્ટ હોય તો એ પ્લાન્ટમાંથી જે વાયુરૂપ હાનિકારક પદાર્થો નીકળતા હોય તો એ પદાર્થોમાં રહેલા જે 99% જે કણ સ્વરૂપી દ્રવ્યો હોય તેને દૂર કરવામાં આવે છે. એટલે કે આ પાવર પ્લાન્ટ છે તો એ પાવર પ્લાન્ટમાંથી એ જે વાયુરૂપ પદાર્થો હોય તો વાયુરૂપ પદાર્થોમાંથી જે 99% જે કણ સ્વરૂપી દ્રવ્યોને એમાંથી દૂર કરી, એટલે કે જે હાનિકારક દ્રવ્યો હોય તેને 99% દૂર કરી દેવામાં આવે છે. તો અહીં તમે જોઈ શકશો કે અહીં તમને આ પટ્ટીઓ જેવી, એટલે કે આ બ્લેક લાઈન દેખાય છે. તો આ જે બ્લેક લાઈન છે તો એ બ્લેક લાઈનને ભૂસંપર્કિત સંચાયક તક્તિઓ કહેવામાં આવે છે. યાદ રાખજો. તો આ જે આડી લાઈન દોરેલી છે તો આડી લાઈનને ભૂસંપર્કિત સંચાયક તક્તિઓ કહેવામાં આવે છે. અને આ તક્તિઓની જગ્યા પર પટ્ટિકાઓ શબ્દ પણ તમે વાપરી શકો છો. તો શું થશે કે આ જે અશુદ્ધ હવા છે તો આ અશુદ્ધ હવાને આ વીજ ક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે છે. એટલે કે આ જ્યારે અશુદ્ધ હવા આ સ્થિર વિદ્યુત અવક્ષેપમાંથી પસાર થાય છે તો અહીંયા આટલા ભાગમાં આ હજારો વોલ્ટેજ ધરાવતો ઇલેક્ટ્રોડ તાર હોય છે. શું હોય છે? હજારો વોલ્ટેજ ધરાવતો ઇલેક્ટ્રોડ અહીંયા તાર આવેલા હોય છે. અને આ ઇલેક્ટ્રોડ જે તાર હોય તો એ તારમાંથી ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન થાય છે. અને આ જે ઇલેક્ટ્રોન્સ હોય તો એ ઇલેક્ટ્રોન્સ છે તે અહીંયા જ્યારે પણ અશુદ્ધ હવા આ અવક્ષેપકમાંથી પસાર થાય છે તો ઇલેક્ટ્રોડ છે, એટલે કે ઇલેક્ટ્રોન છે તે અહીંયા આવી રીતે દૂરના રજકણો સાથે જોડાઈ જાય છે, એટલે કે એની આજુબાજુ ગોઠવાઈ જાય છે. એવું પણ કહી શકાય કે આ ઇલેક્ટ્રોન્સ છે તે આ રીતે જે દૂરના રજકણો સાથે ચોંટી જાય છે અને ચોંટીને અને એટલે કે આ જે દૂરના રજકણોને પણ નેગેટિવ, એટલે કે ઋણ વીજભાર આપી દે છે. પાછું એકવાર કહું છું કે આ જે સ્થિર વિદ્યુત અવક્ષેપક હોય તે સ્થિર વિદ્યુત અવક્ષેપકમાં શું થાય છે કે ઇન્ડસ્ટ્રીમાંથી જે અશુદ્ધ હવા ઉત્પન્ન થાય છે તે અશુદ્ધ હવા આ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટર્સમાંથી પસાર થશે. તો એ પસાર થાય તે દરમિયાન તેની અંદર હજારો વોલ્ટેજ ઉત્પન્ન કરતા ઇલેક્ટ્રોડ તાર હોય છે. ના ઇલેક્ટ્રોડ તાર જે છે તે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. તો ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો આ જે નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન છે તે અહીંયા દૂરના રજકણો સાથે ચોંટી જાય છે અને ચોંટીને એને નેગેટિવ ચાર્જ બનાવી દે છે. ત્યારબાદ આ જે નેગેટિવ ચાર્જ ધરાવતા દૂરના રજકણો છે તે અહીંયા સંચાયક તક્તિમાંથી પસાર થશે. તે અહીંયા આ સંચાયક જે પટ્ટી છે આ સંચાયક તક્તિ છે તેમાંથી પસાર થાય છે. તો આ જે સંચાયક પટ્ટી છે તે આપણે કહીએ તો કેથોડ એનોડ તરીકે વર્તે છે, એટલે કે અપોઝિટ ચાર્જ તરીકે વર્તે. જેના પરિણામે શું થશે કે જેમ જેમ આ નેગેટિવ ચાર્જ ધરાવતા દૂરના રજકણો આ તક્તિમાંથી પસાર થાય છે તો આ દૂરના રજકણ આ તક્તિ જે છે તે દૂરના રજકણોને આકર્ષે છે, એટ્રેક્ટ કરે છે, એની તરફ ખેંચે છે. એટલે દૂરના રજકણો શું થશે, ધીરે ધીરે અહીંયા બહાર જવાની જગ્યા પર અહીંયા તક્તિમાં તળિયે બેસી જાય છે. અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પણ આ તક્તિમાંથી હવા પસાર થાય છે તો આ હવાનો વેગ એકદમ જ ધીરો રાખવામાં આવે છે. હવે ધીરો રાખવામાં એટલે આવે છે કે જેથી કરીને
તકતીઓ આ નેગેટિવ ચાર્જ ધરાવતા ધૂળના રજકણોને અટ્રેક્ટ કરી શકે અને તળિયે બેસાડી શકે. જો ઝડપથી પસાર થાય તો શું થશે? આપણે કશે ઊભા હોઈએ તો ધક્કો લાગે તો બધા જ એની સાથે ચાલ્યા જાય. જ્યારે ધીરે ધીરે કોઈ વ્યક્તિ જાય તો એનું ચેકિંગ બી પ્રોપર થાય છે. એવી રીતે કે જે ધૂળના રજકણો ધીરે ધીરે આગળ જશે, જેથી કરીને આ તકતી સાથે એને રિએક્ટ કરવાનો ટાઈમ મળશે અને ટાઈમ મળે એટલે ધીરે ધીરે એ તળિયે બેસી જશે. તો આ અહીંયા આપણી પતે છે સ્થિર વિદ્યુત અવક્ષેપક પદ્ધતિ. તો હવે આપણે જોઈએ માર્જક કે જેને સ્ક્રબર પર કહેવામાં આવે છે. આ માર્જક એક પ્રકારનું સાધન છે. તો એમાં શું થાય, તો આ સાધનને તમે અહીંયા જોઈ જ શકો છો. તો આ સાધનમાં એવું થશે કે જે સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 જેવા જે વાયુ હોય તેને દૂર કરવા ઉપયોગી છે. તમને એક્ઝામમાં ક્વિઝ એવી રીતે પૂછાય કે SO2 જેવા વાયુઓને દૂર કરવા માટે ઉપયોગી સાધન કાં તો ઉપયોગી પદ્ધતિ જણાવો, તો તમારે માર્જક વિશે લખી દેવાનું. તો આ જે માર્જક છે, તો માર્જક એટલે કે સ્ક્રબર્સ છે, તો એમાં શું થાય છે, એ સાધનમાં તમે જો અહીંયા અશુદ્ધ હવા છે, તે અશુદ્ધ આ સાધનમાં જાય છે. તો ધીરે ધીરે એ ઉપરની તરફ જાય છે. આપણે જાણીએ છીએ કે વાયુઓ જે છે તે કેવા હોય છે, પેટમાં હલકા હોય છે. હલકા હોય એટલે જ એ વાતાવરણ ઉપર હવામાં તરતા હોય છે. તો જ્યારે આ અશુદ્ધ હવા અહીંયા તરફ જોઈ શકો છો, આ જે તમને આ બ્લેક પટ્ટી દેખાય છે, તો આ બ્લેક પટ્ટી જે છે, તો એ બ્લેક પટ્ટી જે છે તો એમાં પાણી હોય છે, કાં તો પાણી સાથે ચૂનાનું મિશ્રણ કરેલું હોય છે. તો હવા અશુદ્ધ હવા વજનમાં હલકી હોય એટલે બરાબર છે, વાયુ હોય તો વાયુ કેવા હોય, વજનમાં હલકા હોય, તે એ ઉપરના ડિરેક્શનમાં જાય. તો જેમ જેમ આ અશુદ્ધ હવા ઉપરના ડિરેક્શનમાં જાય છે, તો આ પાણી અહીંયાથી આ જગ્યા પરથી પાણી કાં તો પછી ચૂનાના ફુવારો અહીંયા હોય છે કે જેમ અશુદ્ધ હવા અહીંયાથી પસાર થાય તો આ પાણી અને ચૂનાનો છંટકાવ થાય છે. એ છંટકાવ થાય એટલે શું થશે, આ જે ચૂનો છે, તો આ ચૂના સાથે યાદ રાખજો કે જેમ અહીંયાથી હવા પસાર થશે, તો અહીંયાથી હવા પસાર થાય તો ઉપરની તરફ જશે. તો જેમ જેમ ઉપરની તરફ થાય તો અહીંયાથી પાણી અને ચૂનાનું મિશ્રણનો છંટકાવ થાય છે. અહીંયાથી છંટકાવ થાય એટલે શું થશે, આ હવા છે, અશુદ્ધ હવા સાથે ચૂનો જે છે તે મિક્સ થાય છે અને ચૂના સાથે SO2 જોડાઈ જાય છે. આ શુદ્ધ હવામાં રહેલો SO2 જે છે તે ચૂના સાથે જોડાઈ જશે. તો ચૂના સાથે જોડાઈ ગયા બાદ કેલ્શિયમ સલ્ફાઇડમાં ફેરવાઈ જાય છે. યાદ રાખજો, ચૂનો જે છે તે SO2 સાથે જોડાય છે અને SO2 સાથે જોડાઈને કેલ્શિયમ સલ્ફાઇડમાં ફેરવાઈ જાય છે, જે વજનમાં ભારી હશે. જો SO2 વજનમાં હલકા હોય એટલે વાતાવરણમાં ઉપર સરળતાથી જઈ શકે, પણ SO2 સાથે ચૂનો જોડાઈ જાય છે અને એને કેલ્શિયમ સલ્ફાઇડમાં ફેરવી દે. કેલ્શિયમ સલ્ફાઇડ એ SO2 ની કમ્પેરમાં વેટમાં ભારી હશે. ભારી હોય એટલે ધીરે ધીરે શું થશે, અહીંયા કણ સ્વરૂપે નીચે બેસી જાય છે. એટલે કે જે ધીરે ધીરે કેલ્શિયમ જે સલ્ફાઇડના જે કણ બને છે, તો એ માર્જકમાં નીચે બેસી જાય છે, જેના પરિણામે હવામાં જે અશુદ્ધિ રહેલી હોય તે નીચે બેસી જશે અને જે શુદ્ધ હવા છે તે હવે સ્વચ્છ હવા છે તે વાતાવરણમાં મિક્સ થાય છે. તો આ બે પદ્ધતિ છે કે જેના દ્વારા ઉદ્યોગોમાં જે પ્રદૂષકો સર્જાય છે, પ્રદૂષકોનું જે નિર્માણ થાય છે, તેને આપણે વાતાવરણમાં મિક્સ ન થાય તેની માટેની આ પદ્ધતિ છે. તો અહીંયા તમને એનું એક્સપ્લેનેશન જ આપેલું છે કે જે તમને ઓલરેડી સમજાવી દીધું છે, એટલે હવે પાછું એક્સપ્લેન નથી કરતી. અહીંયા એટલે કે જો આ સ્ટાર્ટિંગ થી સ્ટાર્ટ થઈને તમને કહી દઉં કે
અહીંયાથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધી સ્થિર વિદ્યુત અવક્ષેપક વિશે છે અને ત્યારબાદ અહીંયા આ માર્જકથી શરૂઆત થાય છે અને અહીંયા સુધી આ માર્જક વિશે લખવાનું હોય છે। તો હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ હવાના પ્રદૂષણમાં કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે આપણે કહીએ ને શિક્ષણ બોર્ડ છે, માધ્યમિક બોર્ડ છે, તે જે એક શું આપે છે આપણા શિક્ષણ એટલે કે આપણા એજ્યુકેશન રિલેટેડ બધા રૂલ્સ ને રેગ્યુલેશન આપે છે કે એક્ઝામ ક્યારે લેવાશે, એમાં કોર્સ કેવું હોય, જૂન મહિનામાં કયો કોર્સ, આપણી એક્ઝામ પદ્ધતિ કેવી હોય, એવી રીતે જ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે એક બોર્ડ હોય છે કે જેનું નામ છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ। આ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું રહેશે કે જેને શોર્ટકટમાં સીપીસીબી કહેવાય છે। હવે આ સીપીસીબી છે તો તેનું ફૂલ ફોર્મ સી એટલે સેન્ટ્રલ, પી એટલે પોલ્યુશન, સી એટલે કંટ્રોલ અને બી એટલે બોર્ડ। એટલે કે તમને એક્ઝામમાં દર વખતે એવું હોતું નથી કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ લખીને આવે, ઘણીવાર સીપીસીબી બી આવે, ક્યાં તો પછી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરીકે પણ પૂછાય। તો આ જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તો એના પ્રમાણે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસ ધરાવતું કદ ધરાવતો કણ સ્વરૂપી જે પદાર્થો છે તે માનવ સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે। એટલે કે એવો વાયુનો કણ, એવો ઝેરી વાયુનો કણ, જેમ કે SO2 ની જ વાત કરીએ બરાબર, કાં તો અન્ય કણો કાર્બન મોનોક્સાઇડ, એ બધા પણ આપણી માટે કેવા છે, હાનિકારક છે। તો જેની સાઈઝ, એવા કણની સાઈઝ કે જે 2.5 માઇક્રોમીટર કરતા ઓછો હોય, તો એ જે 2.5 માઇક્રોમીટર કરતા ઓછો જે કણ હોય તો એ કણ જે છે તે આપણા જ્યારે કણ વાતાવરણમાં એટલે કે હવામાં ફરતું હોય તો એ દરમિયાન જો આપણે શ્વાસ લઈએ તો એ કણ એટલો સૂક્ષ્મ છે કે એ આપણા નાકમાંથી ફેફસામાં જશે અને ફેફસામાં ઊંડે સુધી જાય છે। તો ઘણીવાર શું થાય છે કે એવા પદાર્થો કે જે આપણા નાકમાંથી ફેફસામાં જાય તે પહેલા જ આપણા જે વાળ હોય, નાકમાં આવેલા વાળ હોય તે દૂરના રજકણોને પસાર થવા નહીં દે, પણ આની સાઈઝ એટલી નાની છે 2.5 માઇક્રોમીટરથી પણ ઓછી છે, જેના પરિણામે શું થશે, એ ફિલ્ટર જ નહીં થાય। તો એ ફિલ્ટર નહીં થાય, ઇવન આપણા જે શરીરમાં રહેલા જે ડબ્લ્યુબીસી છે તો એ ડબ્લ્યુબીસી પણ છે તે એને મારી શકતા નથી કે એને દૂર કરી શકતા નથી। તો ધીરે ધીરે આ કણો નાકમાંથી ફેફસામાં જાય અને ફેફસામાંથી વાયુકોષ્ઠમાં જાય છે। તો વાયુકોષ્ઠમાં શું થશે, એ વાયુકોષ્ઠમાં તાપ ઠરી જાય છે, એ ઠરી જાય એટલે ધીરે ધીરે વાયુકોષ્ઠો ભરાઈ જાય છે, ભરાઈ જાય એના પરિણામે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેના લીધે શ્વસન સંબંધિત લક્ષણો એટલે કે રોગો થાય છે, એક પ્રકારનું ઇરિટેશન થાય છે। ઘણીવાર આપણને શ્વાસ લેવાની તકલીફ પડે, ઇરિટેશન થાય, ઘણીવાર તો બળતરા બી થાય છે, ગળામાં, છાતીના ભાગમાં, તો એવા બધા બળતરા થાય અને ઘણીવાર ફેફસા એટલા ડેમેજ થઈ જાય, વાયુકોષ્ઠો જો બધા જ આ કણોથી ભરાઈ જાય જેના કારણે આપણે શું થાય, શ્વાસ નહીં લઈ શકીએ, ઓક્સિજન નહીં લઈ શકીએ, તો એના પરિણામે મૃત્યુ પણ થઈ શકે છે। તો આ બધી વસ્તુ તમારે આજે હમણાં ભણ્યા આ સીપીસીબી અને તો એ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું રહેશે। ક્યાં તો પછી તમને એવી રીતે બી ક્વેશ્ચન પૂછાય કે સીપીસીબી નું પૂર્ણ નામ જણાવો અને એમણે આપેલા તારણ મુજબ કણ સ્વરૂપી જે દ્રવ્યો છે તેની માનવ સ્વાસ્થ્ય પર શું અસર થાય છે તે સમજાવો। તો તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અને અહીંયા ફકરાના એન્ડ સુધી લખવાનું। હવે આપણે જોઈએ કે વાહનો છે, આ તો ટોપિક છે તે વાહનો રિલેટેડ છે કે વાહનોના ધુમાડાથી જે પ્રદૂષણ થાય છે તો એ પ્રદૂષણોનું નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકીએ। તો એવું ક્વેશ્ચન પૂછાય તો તમારે આ પેરેગ્રાફ લખવાનો રહેશે કે ખાસ કરીને મહાનગરો એટલે આપણા જે સુરત છે, ગુજરાત છે, દિલ્હી છે, બધા મહાનગરો,
બરાબર. તે મહાનગરોમાં મોટર ગાડીઓ એ વાતાવરણીય પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ છે. એટલે જ્યાં વસ્તી વધારે, જેટલી મેટ્રો સિટી તેમાં પબ્લિક વધારે, અને પબ્લિક વધારે ત્યાં ગાડીનો યુઝ વધારે, અને ગાડીનો જેટલો યુઝ વધારે તો એ ગાડીમાં શું ઈંધણ તરીકે હોય? પેટ્રોલ ડીઝલ. તો પેટ્રોલ ડીઝલનો વપરાશ જેટલો વધારે થાય તો વાતાવરણમાં એટલું પ્રદૂષણ વધારે કહેવાય. તો એ વાતાવરણમાં જે ઝેરી દ્રવ્યોનું પ્રમાણ વધે છે, તો એને આપણે ઘટાડો, એનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ તે આપણે આ ટોપિકમાં જોઈએ. તો જેમ જેમ શહેરોમાં વાહનોની સંખ્યા વધતી જાય તેમ તેમ વાતાવરણીય પ્રદૂષણની સમસ્યા પણ વધે છે. આપણને આપણા જ એક્ઝામ્પલ પરથી દો કે આપણા ઘરમાં જેટલા સદસ્ય એટલી આપણા ઘરમાં ટુ વ્હીલર હોય છે, અને પ્લસ ટુ વ્હીલર તો હોય પણ એક એક્સ્ટ્રા કાં તો બે એક્સ્ટ્રા ફોર વ્હીલર પણ હોય છે. તો એના લીધે શું થાય? પેટ્રોલ ડીઝલનો ઉપયોગ વધે. તો જો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ વધે તો એમાં આજે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરીએ તો એમાં એનું જ્યારે દહન થાય, પેટ્રોલ કાં તો ડીઝલનું જ્યારે દહન થાય ને, તો એમાંથી ઘણી વાર શું થાય કે હાઇડ્રોકાર્બન્સ રહી જાય. તો એ હાઇડ્રોકાર્બન્સ રહી જાય ને તો એ વાતાવરણમાં SO2 અને કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે આપણા જે બહાર નીકળી જાય છે વાહનોમાંથી, તો એના પરિણામે SO2 અને કાર્બન મોનોક્સાઇડ વાતાવરણમાં ફેલાય છે, અને એ મનુષ્ય માટે કોઈ પણ રીતે ફાયદાકારક નથી. મનુષ્ય શું, વનસ્પતિ માટે પણ નથી કે નથી અન્ય પ્રાણીઓ માટે. તો આ વાતાવરણ જેમ જેમ વાહનોનું પ્રમાણ વધે તેના લીધે પોલ્યુશન વધે. તો એ પોલ્યુશનને ઘટાડવા માટે સીસા મુક્ત એટલે કે લીડ ફ્રી પેટ્રોલ કાં તો ડીઝલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને જે ઉત્સર્જિત પ્રદૂષકો છે એટલે કે SO2 છે, CO એટલે કાર્બન મોનોક્સાઇડ જે પ્રદૂષકો છે, તો એની માત્રા ઘટાડી શકાય છે. કારણ કે શું થાય તે આપણે આગળ જોઈએ કે લીડનો જો ઉપયોગ થાય તો એના પરિણામો શું છે તે આપણે હવે આગળ જોઈશું. તે ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે ઉદ્દીપકો તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ નામની કિંમતી ધાતુઓ ધરાવતા ઉદ્દીપકીય પરિવર્તકો વાહનોમાં લગાવેલા હોય છે. એટલે કે આ જે ઝેરી વાયુ એટલે જે SO2 છે, CO છે, તે ઝેરી વાયુ છે. તો એ ઝેરી વાયુઓ વાતાવરણમાં મિક્સ ન થાય એની માટે સાયલેન્સર છે. તો સાયલેન્સરની અંદર શું કરવામાં આવે છે? આ જે પ્લેટિનમ છે, પેલેડિયમ છે, રોડિયમ છે, એની તકતી એટલે કે ધાતુઓ છે, તે ધાતુઓની તકતી અંદર સાયલેન્સરમાં લગાવવામાં આવે છે. એટલે કે જ્યારે શું થશે, જે નિકાલ પામતા દ્રવ્યો જેવા કે ઉદ્દીપકીય પરિવર્તકમાંથી પસાર થાય છે, એટલે કે જ્યારે એમાં પેટ્રોલ કે ડીઝલ એમાં જે દહન થયા વગરનો જે હાઇડ્રોકાર્બન્સ હશે, તો એ શું થશે, આ ઉદ્દીપક પાસેથી પસાર થાય. તે ઉદ્દીપક પાસેથી પસાર થાય તેના પરિણામે હાઇડ્રોકાર્બન્સ છે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ફેરવાઈ જાય છે. તો તમારે આ વસ્તુ ખાસ MCQમાં બી યાદ રાખવાનું કે દહન થયા વગરનો જે હાઇડ્રોકાર્બન્સ છે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ફેરવાય છે. ત્યારબાદ એવા બીજા પણ પ્રદૂષકો છે, જેમ કે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ. તો આ ઉદ્દીપકો એટલે કે આ જે પ્લેટિનમ છે, પેલેડિયમ છે અને રોડિયમ ધાતુ જો ગાડીમાં ઉપયોગમાં કરવામાં આવે તો એના પરિણામે શું થશે, કાર્બન મોનોક્સાઇડ છે તે કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાશે, અને નાઇટ્રિક ઓક્સાઇડ છે તે નાઇટ્રોજન વાયુમાં ફેરવાય છે. આ તમારે યાદ રાખવાનું. જે દહન થયા વગરનો હાઇડ્રોકાર્બન્સ છે તે CO2 અને પાણીમાં ફેરવાય છે. ત્યારબાદ જે આ કાર્બન મોનોક્સાઇડ છે તે CO2માં ફેરવાશે, અને નાઇટ્રિક ઓક્સાઇડ છે તે નાઇટ્રોજન વાયુમાં ફેરવાય છે. તો ઉદ્દીપકીય પરિવર્તકોથી સજ્જ કરેલા મોટર વાહનોમાં સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પેટ્રોલમાં રહેલું સીસું ઉદ્દીપકને નિષ્ક્રિય કરે છે. સીસું એટલે લીડ જે છે તે શું કરે છે કે આ જે પ્લેટિનમ છે, પેલેડિયમ છે, રોડિયમ છે, જેની એ સક્રિયતાને ઓછી કરી દેશે.
ધીરે ધીરે એવી ઓછી કરી દેશે કે એની જે કાર્યક્ષમતા છે તે કેવી થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે. અને એ નિષ્ક્રિય થઈ જાય જેના પરિણામે હાઇડ્રોકાર્બન છે તે CO2 અને પાણીમાં નહીં ફેરવાય, કે નહીં કાર્બન મોનોક્સાઇડ છે તે નાઇટ્રોજનમાં ફેરવાય, કે નાઇટ્રોક ઓક્સાઇડ છે તે કાર્બન મોનોક્સાઇડ એ CO2 માં નહીં ફેરવાશે અને નાઇટ્રિક ઓક્સાઇડ એ નાઇટ્રોજનમાં ફેરવાશે નહીં. એટલે જો શીશુવાળું પેટ્રોલ કે ડીઝલ ઉપયોગ કરીએ તો એમાં શું થશે, વાતાવરણમાં ડાયરેક્ટ જ CO છે, SO2 છે, નાઇટ્રિક ઓક્સાઇડ છે અને હાઇડ્રોકાર્બન છે તે મુક્ત થઈ જશે. એટલે એના લીધે વાતાવરણમાં આજે હાનિકારક વાયુરૂપ પ્રદૂષકો છે તેનું પ્રમાણ વધે અને એનું પ્રમાણ જો વધશે એટલે એની સીધી આડઅસર પૃથ્વી પર રહેતા સજીવો પર થશે. તો હવે આપણે આગળ જોઈએ તો ભારતમાં ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન, બરાબર, એક્ટ, ધ એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ, એટલે કે એમ કહીએ તો એને ગુજરાતીમાં કહીએ તો હવા પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ અધિનિયમન, એટલે કે જે એર એક્ટ છે, બરાબર, કે જે હવાના પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ કરતી કાયદાઓ આપતો બોર્ડ છે કે જેમાં 1981માં આ કાયદો અમલમાં આવ્યો. તો આ જે ધ એર એક્ટ છે તે 1981માં અમલ કરવામાં આવ્યું. પણ એ જે એક્ટ છે તો એ એક્ટ એટલે કે અધિનિયમ છે, નિયમો છે, તેમાં 1987માં સુધારો કરવામાં આવ્યો. એટલે કે જે હવાના પ્રદૂષણના જે નિયમો બનાવેલા હતા તો આજે જે એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ છે, બરાબર, તો એમના દ્વારા જે નિયમો હતા હવાને લગતા તે 1981માં અમલમાં તો આવ્યા, પણ એ નિયમો પર રિસર્ચ કરતા આગળ જતા 1987માં એ લોકો ધીરે ધીરે રિસર્ચ કર્યું તો એમાં એ લોકોને એવું ખબર પડી કે ભાઈ હવાના પ્રદૂષણમાં એકલા આ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા ધુમાડા જવાબદાર નથી, એમાં ઘોંઘાટનો પણ સમાવેશ થાય છે. કારણ કે ધ્વનિના તરંગો ક્યાંથી આવે છે તો હવામાંથી. જોર જોરથી જે ડીજે વાગે છે તો એ જે જોર જોરથી અકારણોસર ડીજે વગાડવામાં આવે, અકારણોસર જોર જોરથી બોલવામાં આવે, ઘરમાં જોર જોરથી ટીવી જોવામાં આવે તો એ એક પ્રકારનું ઘોંઘાટ છે અને ઘોંઘાટ છે એનો સમાવેશ છે તે હવાના પ્રદૂષણમાં આગળ જતા કરવામાં આવેલો છે. કારણ કે ઘણીવાર શું થાય કે જે જોર જોરથી ડીજે વાગે તે આપણને ઘણીવાર ન ગમે, એટલે આપણે જાતે એક જાગૃત નાગરિક તરીકે સમજવાનું હોય કે કારણ વગર ઘરમાં જોર જોરથી સોંગ સાંભળવા જોઈએ નહીં. આપણને ગમતા સોંગ આપણા પૂરતી જ લિમિટ રાખીને સાંભળવા જોઈએ. ત્યારબાદ તમારે એક વસ્તુ નોંધી લેવાની કે જે નીમનું ઝાડ છે, અશોકા ઝાડ છે, તે એક પ્રકારનું ગ્રીન મફલર એને કહેવામાં આવે છે કે જે ધ્વનિનું પ્રદૂષણ અટકાવે છે. તમારે અહીંયા નોંધી લેવાનું નીમ અને અશોકા વૃક્ષ છે તેને ગ્રીન મફલર કહેવામાં આવે છે કે જે ધ્વનિનું પ્રદૂષણ ઘટાડે છે. એટલે કે આપણા ઘરની આસપાસ કાં તો ઇન્ડસ્ટ્રી હોય, કારખાના હોય, બરાબર, તે કારખાનામાં બહુ અવાજ આવતો હોય તો એ જે અવાજ આવે તો જેના પરિણામે આજુબાજુ રહેતા લોકોને શું થશે, એ ઘોંઘાટથી સતત ત્રાસ થશે. તો એ ન થાય, અવાજ ઓછો બહાર ફેલાય તેની માટે ઇન્ડસ્ટ્રી કાં તો ઘર છે તેની આજુબાજુ આ અશોકા ટ્રી કાં તો નીમ ટ્રી લગાવી દેવાનું, જેથી કરીને ધ્વનિનું પ્રદૂષણ અમુક અંશે ઘટાડી શકાય છે. આનંદ અને મનોરંજનની સાથે સંકળાયેલા મોટા અવાજોનો આપણે ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ સમજતા નથી કે ઘોંઘાટ માનવમાં મનોવૈજ્ઞાનિક અને શારીરિક વિકારોનું કારણ બને છે. જેટલું મોટું શહેર એટલી જ મોટી કાર્યપ્રવૃત્તિઓ અને એટલો જ વધુ ઘોંઘાટ.
એટલે આપણે કહીએ જ છે કે જો બહુ મોટો અવાજ હોય તો એની સાયકોલોજીકલ ઇફેક્ટ આપણી માનસિકતા પર થાય છે અને એના લીધે આપણા જે શારીરિક ડિસઓર્ડર પણ થઈ જાય છે. શારીરિક એટલે ઘણી વાર શું થાય, કાનના પડદાને નુકસાન કરે, માથું દુખે, આપણી જે શ્રવણ શક્તિ હોય તેમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય, આપણો સ્વભાવ બહુ અવાજ હોય તો સ્વભાવ ચીડચીડિયો થઈ જાય, ગુસ્સો આવી જાય, તો એવા બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ પણ થાય છે. તો એવું ન થાય એની માટે આપણે સમજીને જ લાઉડ સ્પીકર બહુ યુઝ કરવો જોઈએ નહીં. સરકાર દ્વારા બી નિયમો બનાવવામાં આવેલા છે, જેમ કે આપણે જાણીએ જ છે કે 11 વાગ્યા સુધી ડીજે અલાઉ છે. મેરેજ હોય કે કંઈ પણ હોય, 11 વાગ્યા સુધી જ આપણે ડીજે વગાડી શકીએ છીએ. એનાથી વધારે આવે તો તરત પોલીસ કોઈ કમ્પ્લેન કરે તો આવી જાય છે. ઇવન નવરાત્રી જેવા ફેસ્ટિવલ થાય છે એમાં પણ આપણે અમુક ટાઈમ લિમિટ આપી દેવામાં આવે છે, ને એટલા ટાઈમ લિમિટમાં જ આપણે ડીજે વગાડી શકીએ છીએ, જોર જોરથી સોંગ વગાડી શકીએ છીએ. નહીં તો શું થાય કે જો એ નહીં માને તો એના પર લીગલ એક્શન લેવામાં આવે છે. તો એ બધું, આ બધા સ્ટ્રિક્ટ નિયમો બનાવવાનું કારણ જ એ છે કે પ્રદૂષણને જેમ બને તેમ ઘટાડી શકીએ. જે હવે આપણે ખબર છે જેટલું મોટું શહેર એટલું પબ્લિક વધારે, તેમ ફેસિલિટી વધારે એટલે આજે જેટ વિમાન છે, રોકેટ છે, તો એ બધા જ્યારે જેટ વિમાન, રોકેટ, ઇવન નોર્મલ પ્લેન છે તે ઉડે તો એ શું કરે છે, બહુ મોટી માત્રામાં અવાજ ઉત્પન્ન કરે છે. તો એ જે ઉત્પન્ન કરતું જે ધ્વનિનું સ્તર છે તો એ 150 ડેસિબલ કરતાં પણ વધુ હોય છે. આ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું કે 150 ડેસિબલ કરતાં પણ વધુ આ જેટ વિમાનો છે, રોકેટ છે, તે ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો એની સીધી આડઅસર છે તે આપણા કાનના પડદા પર થાય છે. આપણા કાનના જે પડદા છે એટલે કે કર્ણપટલ, એના પર સીધી ઇફેક્ટ થાય છે. આપણી જે સાંભળવાની જે ક્ષમતા છે તે નબળી પડી જાય છે. ઘણી વાર તો એવું હોય, અતિશય અવાજ કરતાં બી નીચું સાંભળીએ ને, આપણી જે નોર્મલ રેન્જ હોય ને ધ્વનિની, તો 90 ડેસિબલથી 120 ડેસિબલ. હવે 90 ડેસિબલથી નીચો કોઈ બોલે, એવી રીતે ધીરેથી એકદમ બોલે, તો એના લીધે શું થાય, ઘણી વાર આપણી જે શ્રવણ શક્તિ છે ને એને જ નુકસાન થઈ જાય. એટલે ઘણી વાર બહુ વધારે પડતા અવાજ સાંભળે એ પણ નુકસાન પહોંચાડે. ત્યાં તો પછી આપણી જે રેન્જ હોય, ધ્વનિની રેન્જ છે 90 ડેસિબલથી 120 ડેસિબલ, એને કરતાં ઓછો અવાજ પણ આપણને એક પ્રકારનું નુકસાન જ પહોંચાડે છે. ઘોંઘાટ છે તો એના કારણે શું હોય, નિરાશા આવે, કારણ કે અતિશય આપણે કોઈ વાર ઘોંઘાટ સાંભળે એટલે આપણો સ્વભાવ શું થાય, ચેન્જ થાય, બેચેની લાગે, એમ ગુસ્સો આવે, બહુ અવાજ હોય. હવે આપણે આજુબાજુ જો કોઈના મેરેજ હોય ને સતત ડીજે વગાડે, એના લીધે શું થાય, આપણને ઊંઘ ના આવે. આજુબાજુ જો કારખાના હોય તો કારખાનામાં ટાક 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 સતત અવાજ આવ્યા કરે, તો એના લીધે શું થાય, ઊંઘ નહીં આવે, તો એને હૃદયના ધબકારા વધી જાય છે. શ્વાસોશ્વાસની આપણી જે પેટર્ન હોય તે પણ બદલાઈ જાય, એટલે આપણે ઘણી વાર જોર જોરથી બી શ્વાસ લેવા પડે, જેના લીધે એક પ્રકારની તણાવની સ્થિતિ પણ સર્જાય છે. તો ધ્વનિના પ્રદૂષણથી તમને એવું પૂછાય કે ધ્વનિના પ્રદૂષણથી થતી આડઅસર સમજાવો, તો તમારે આ પેરેગ્રાફ લખવાનો રહેશે. તો હવે આપણે જોઈએ કે આજે અવાજનું પ્રદૂષણ છે તો એનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ. તો તમારે એવું એક્ઝામમાં પૂછાય કે અવાજના પ્રદૂષણનું નિયંત્રણ કઈ રીતે કરી શકો, તો તમારે આ પેરેગ્રાફ લખવાનો રહેશે. તો પહેલું કે ઘર હોય, ઇન્ડસ્ટ્રી હોય તો આજુબાજુ ઝાડ ઉગાડવાના, નીમ છે, અશોકા ટ્રી ઉગાડવાની, જેથી કરીને એ ધ્વનિના તરંગોનું શોષણ કરે, એટલે દૂર સુધી ઘોંઘાટ ફેલાશે નહીં. ત્યારબાદ આજે થિયેટરો છે તો થિયેટરોમાં ધ્વનિ શોષક પડદા લગાવી દેવા જોઈએ, જેથી કરીને શું થાય કે આજુબાજુ રહેતા લોકોને એ જે મૂવીઝ છે તેનો અવાજ સંભળાશે નહીં. હવે ઘોંઘાટને રોકી રાખવાના સાધનો દ્વારા ઘોંઘાટમાં અસરકારક રીતે ઘટાડો કરી શકાય. એટલે એવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ કે જે મિનિમમ અવાજ, એટલે કે વધારે પડતો ઘોંઘાટ થાય એવો અવાજ ઉત્પન્ન કરે નહીં. ઘણી વાર દવાખાના છે, શાળા છે, તો એ બાજુ ખાલી હોર્ન વગાડવો નહીં, ત્યાં ફટાકડા ફોડવા નહીં, કે ત્યાં જોર જોરથી લાઉડ સ્પીકર વગાડવા નહીં, એવો પરવાનગી વગર, પરમિશન વગર આવા બધા એરિયામાં, ખાસ કરીને તો દવાખાના છે એવા બધા એરિયામાં ફટાકડા ન ફોડવા જોઈએ, કામ વગરના હોર્ન ન વગાડવા જોઈએ,
કે પછી ત્યાં લાઉડ સ્પીકરનો યુઝ કરવો જોઈએ નહીં. તો હવે આપણે જોઈએ વાહન વ્યવહાર થાય તો વાહન વ્યવહાર દ્વારા વાયુનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે અને ફેલાય તો એને અટકાવી આપણે કઈ રીતે શકીએ છીએ. તો દિલ્હીમાં સંખ્યાબંધ વાહનોની અવરજવરના કારણે હવાના પ્રદૂષણનું સ્તર આપણા દેશમાં સૌથી વધારે, એટલે આપણા ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં હાઈએસ્ટ જો પ્રદૂષણ હોય તો દિલ્હી, બરાબર, કે દિલ્હીમાં હાઈએસ્ટ જે વાહનો છે, વેહિકલ છે, તેનો ઉપયોગ થાય છે અને જેટલા વેહિકલનો વધારે ઉપયોગ તેટલું હવાનું પ્રદૂષણ વધે. ઘણીવાર તમે ન્યૂઝ ચેનલ બી જો કઈ કારણ વગર બી ત્યાં ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે. એનું રીઝન જ એ છે કે ત્યાં વાહન વ્યવહાર, ઇન્ડસ્ટ્રીઝ તે બધાનું પ્રમાણ વધારે, એટલે જેના પરિણામે ત્યાં પ્રદૂષણ વધારે માત્રામાં ફેલાય છે. ઇવન આપણું ગુજરાત બી કંઈ પાછળ નથી. આપણે ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ કુલ જેટલા વાહનો છે તેના કરતાં પણ વધારે કાર ધરાવે છે. એટલે આપણા ઘર દીઠ હવે તો આપણા ઘરમાં 1 કે 2 કાર હોય છે. 1990ના દાયકામાં એક આંકડા અનુસાર વિશ્વના 41 સૌથી વધુ પ્રદૂષિત શહેરો પૈકી દિલ્હી ચોથા ક્રમે છે. એટલે કે એ લોકો વર્લ્ડનું નિરીક્ષણ કર્યું, તેમાં એ જોયું કે ભાઈ 41 છે, વિશ્વના 41 શહેર એવા છે કે જે ત્યાં વધારે પ્રદૂષણની માત્રા જોવામાં આવે. એમાં આપણું દિલ્હી પાછળ રહી ગયેલું નથી. દિલ્હી એમાં ચોથા ક્રમે ધરાવે છે. તો પ્રદૂષણમાં ચોથા ક્રમ ધરાવે એ વાત જ ખોટી, બરાબર. એટલે મતલબ પ્રદૂષણ માટે દિલ્હી આગળ રહેવી જોઈએ નહીં. હા, એ કંઈક સારા કામ માટે દિલ્હીનું નામ બોલાય તો એ આપણે યોગ્ય ગણી શકીએ, પણ પ્રદૂષણ માટે આ ચોથું ક્રમે હોય તે આપણે યોગ્ય ગણી શકીએ નહીં. તેના પરિણામે શું થાય, દિલ્હીમાં હવાના પ્રદૂષણની સમસ્યા એટલી ગંભીર બની જાય છે કે એના લીધે ભારતની જે સર્વોચ્ચ ન્યાયાલય છે, એટલે કે સુપ્રીમ કોર્ટ, બરાબર, સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી. જાહેર હિતની અરજી કે જેને PIL કહેવામાં આવે છે. આ તમારે MCQ માટે યાદ રાખવાનું કે જે સર્વોચ્ચ ન્યાયાલય છે તેને સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે છે. જાહેર હિતની અરજી જેને PIL, P એટલે પબ્લિક, I એટલે ઇન્ટરેસ્ટ અને L એટલે લિટિગેશન, બરાબર. તો સુપ્રીમ કોર્ટ દ્વારા આ PIL એક પ્રકારનું દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યું, જેના પરિણામે ઘણા નિયમો બનાવવામાં આવ્યા અને એ નિયમો છે તો એ નિયમોને કમ્પલસરી ફોલો થાય તેનું પણ દેખરેખ કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટ દ્વારા તેની ખૂબ જ સખત નિંદા કરવામાં આવ્યા પછી તેના નિર્દેશો હેઠળ ભારત સરકારને એક ચોક્કસ સમયગાળામાં સાર્વજનિક પરિવહનના સમગ્ર કાફલામાં ફેરબદલી સહિત યોગ્ય પગલાં એટલે કે ઉચિત ઉપાય લેવાનો આદેશ કરવામાં આવ્યો. એટલે એ લોકોએ શું કર્યું, સાર્વજનિક પરિવહન એટલે શું કહે, ખાસ કરીને જે બસ છે, રિક્ષા છે, ટેક્સી છે, તે બધા જે આપણે શું કરીએ સાર્વજનિક પબ્લિક એટલે કે મોટાભાગના લોકો એનો યુઝ કરે છે. તો એના જે વાહનો આ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે યુઝ થાય છે તેમાં ફેરબદલી કરવામાં એટલે આવી. એટલે એના લીધે શું થયું, દિલ્હી સરકાર એટલે સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો કે જે બસ છે તો બસમાં ડીઝલની જગ્યા પર CNG ઉપયોગ કરવો. તો CNG નું ફૂલ ફોર્મ થાય કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. યાદ રાખજો, CNG નું ફૂલ ફોર્મ થશે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો દિલ્હીમાં 2002ના અંત સુધીમાં દિલ્હીની જે બધી જ બસો છે તો એ બધી જ બસોને CNGમાં પરિવર્તિત કરી દેવામાં આવી. તો તમને એમ પ્રશ્ન થાય તો કેમ? તમને એમ થાય કે CNG જ કેમ? તો તમને એવું થાય કે CNG જ કેમ યુઝ કર્યું? તો CNG એટલે યુઝ કરવામાં આવ્યું કે પહેલું રીઝન એ છે કે CNG ની દહન ક્ષમતા વધુ સારી છે. દહન ક્ષમતા વધુ સારી છે એટલે કે એ જે CNG છે તે પૂરો દહન થઈ જાય છે, એ પૂરેપૂરો વપરાઈ જાય છે. તો એમાંથી હાઇડ્રોકાર્બન છે તે એટલો મુક્ત થતો નથી. વાહનોમાં ખૂબ જ ઓછી માત્રામાં દહન પામ્યા વગરનો છૂટી જાય છે, બરાબર. એટલે કે હાઇડ્રોકાર્બન્સ એટલું આના દ્વારા એટલું ઉત્પન્ન થતો નથી. CNG છે
તે મોટા ભાગે વપરાઈ જાય છે. એ ખૂબ જ ઓછી માત્રામાં દહન પામ્યા વગરનો જ વેહિકલમાં રહે છે. અને બીજી વસ્તુ, એ પેટ્રોલ અને ડીઝલની કમ્પેરમાં સસ્તું છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો સીએનજી છે અરે તે ચોરાઈ શકતું નથી, કારણ કે વાયુ સ્વરૂપે હોય છે, અને વાયુ જે છે તે ચોરી તો કોઈ શકે નહીં. જ્યારે પેટ્રોલ ડીઝલ છે તે ચોરી બી શકે છે અને એમાં ભેળસેળ બી થઈ શકે છે. જ્યારે સીએનજીમાં કોઈ પણ ચોરી બી નહીં શકે, સીએનજીમાં ચોરી પણ નહીં થઈ શકે કે નહીં કે એમાં કોઈ પણ પ્રકારનો ભેળસેળ કરી શકાય. જો સીએનજીમાં ભેળસેળ કરે તો પહેલી વાર કે વેહિકલ ચાલશે જ નહીં. એટલે વેહિકલ ન ચાલે સીએનજી પુરાવ્યા વગર, એટલે ખ્યાલ આવી જાય કે આમાં કંઈક પ્રોબ્લેમ હશે. કારણ કે સીએનજી જે વાયુ હોય તો વાયુમાં જો કંઈક ભેળસેળ કરે તો આગ લાગવાની પણ શક્યતા રહે. એટલે સીએનજી સસ્તું છે, એમાં એની દહન ક્ષમતા ઘણી સારી છે. ઇવન એ જે છે એમાં ભેળસેળ બી કરી શકાતો નથી. ઇવન હવા કરતા બી હલકો છે. હવા કરતા એ હલકો છે, એટલે જો એ મુક્ત થાય તો એ આગ લાગવાના જે જોખમો છે તે ઘટાડી શકાય છે. ઇવન તે કાર્સિનોજેનિક પણ નથી. કાર્સિનોજેનિક નથી એટલે કે કોઈ પણ પ્રકારની શ્વસન સંબંધિત એમ ઝેરી રોગ કરે એવું નથી. પણ એનું એક પ્રોબ્લેમ એ છે કે સીએનજી ફેરબદલી કરવામાં મુખ્ય સમસ્યા છે. એટલે કે સીએનજી ને જે પંપ છે, સીએનજી પંપ સુધી પહોંચાડવામાં પ્રોબ્લેમ થાય છે. એનો પ્રોબ્લેમ થવાનું કારણ એ છે કે એક તો એ વાયુ સ્વરૂપે હોય છે, અને પ્લસ ત્યાં સીએનજી બને છે ત્યાંથી લઈને આ સીએનજી પંપ હોય ત્યાં સુધી એ પાઇપલાઇન જે છે તે પાઇપલાઇનને પાથરવામાં એક પ્રકારની મુશ્કેલી થાય છે. તો પણ સીએનજી પંપ તો અવેલેબલ છે જ. કેમ? કારણ કે હવાનું પ્રદૂષણ તો ઘટાડવાનું હોય છે ને. એ ઘટાડવા માટે આ મુશ્કેલીનો સામનો કરવો પડે, આ મુશ્કેલીનું સોલ્યુશન પણ લાવી દે છે. અને સીએનજીનો વપરાશ જેમ બને તેમ હવે વધારવામાં આવેલો છે. સાથે સાથે વાહનોના પ્રદૂષણોમાં ઘટાડો કરવા માટે દિલ્હીમાં લેવામાં આવેલ સમાંતર પગલાઓમાં ધીરે ધીરે જૂના વાહનોનો નિકાલ કરવો, સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ, ઓછા સલ્ફર એટલે કે ગંધકયુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ, અને વાહનોમાં ઉદ્દીપક પરિવર્તનનો ઉપયોગ, અને વાહનો માટે સખત પ્રદૂષણ સ્તરના નિયમોનું પ્રયોજન કરવામાં આવ્યું. એટલે દિલ્હીમાં જે પગલાં લેવામાં આવ્યા તો એમણે શું કર્યું કે જે બહુ જૂના હોય, 20 વર્ષ કે 25 વર્ષ કે રીતે જૂના વાહનો હોય કે જેમાં એન્જિન જૂનું હોય, તો એવા વાહનોને સરકારે શું કીધું કે તરત એનો નિકાલ કરો. ત્યારબાદ બીજી વસ્તુ એવું કીધું કે સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરે. કે લેડ એ શું કરે છે, જે ઉદ્દીપકો છે તે ઉદ્દીપકોને નિષ્ક્રિય કરે છે. તે ઉદ્દીપકોને જો નિષ્ક્રિય કરે તેના લીધે શું થાય, હાઇડ્રોકાર્બન કાર્બન મોનોક્સાઇડ જે વાહનો દ્વારા ઉત્પન્ન થાય છે તો એ સીધો હવામાં મિક્સ થઈ જશે. અને હવામાં મિક્સ થાય એટલે શું થાય, હવામાનના ઓક્સિજન સાથે જોડાઈ જશે. અને હવામાનના ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે શુદ્ધ ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં ઘટી જાય. ત્યારબાદ દિલ્હી સરકારે એવા નોર્મ્સ કાઢ્યા કે ઓછા સલ્ફર વાળું પેટ્રોલ યુઝ કરવાનું. એટલે એના લીધે શું થાય, SO2 નું પ્રમાણ પણ એટલું ઉત્પન્ન નહીં થશે, એ ઓછું થશે. અને વાહનોમાં ઉદ્દીપક પરિવર્તનનો ઉપયોગ કરે. એટલે કે આ જે પ્લેટિનમ છે, પેલેડિયમ છે, રોડિયમ છે, એવા ઉદ્દીપક પરિવર્તનનો ઉપયોગ કરવો, જેથી કરીને એ હાઇડ્રોકાર્બન છે તેને CO2 અને પાણીમાં ફેરવી શકે. અને ત્યારબાદ જે સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે વાહનો માટે, તેનો એકદમ જ સ્ટ્રિક્ટલી ફોલો કરવો જોઈએ. એટલે એના લીધે શું થયું છે કે 1997 થી લઈને 2005ની વચ્ચે દિલ્હી છે તો દિલ્હીમાં કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર છે ને નોંધપાત્ર રીતે નીચું આવ્યું છે. એટલે કે આ બધા જે નોર્મ્સ લાગુ પડ્યા, વાહનોને ચેન્જ કર્યા, સીએનજી નો વપરાશ વધારે કર્યો. જો એટલું તો છે, આપણે જે ટ્રક છે બરાબર, તો બધા જ વાહનોને કઈ આપણે સીએનજીમાં ફેરવી નહીં શકીએ. બધા જ વાહનો છે તેને સીએનજીમાં ફેરવવું એ ઇમ્પોસિબલ છે. પણ હા એટલું છે કે સીએનજી નો વપરાશ વધારે કરાવી શકાય છે, પણ બધા જ વાહનોને આપણે સીએનજીને કન્વર્ટ કરી શકાતા નથી. કારણ કે જે આ ટ્રક છે, જે મોટાભાગની જે બસીસ છે, વિમાનો છે, તે બધામાં તો
પેટ્રોલ ડીઝલ્સના ઉપયોગ આપણે કરવો જ પડે. તો એના પરિણામે હા સીએનજી નો વપરાશ વધ્યો છે, એના લીધે દિલ્હી સરકારે એટલું તો જોયું કે એના લીધે ઘણું બધું તો નહીં કહેવાય પણ એક નોંધપાત્ર જે છે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ છે તેનું પ્રમાણ ઘટ્યું છે, જેના લીધે આવા જે પ્રયત્નો કર્યા, આવા જે નોર્મ્સ બહાર પાડ્યા, વાહનોમાં જે ચેન્જીસ કર્યા કે જેના લીધે હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થાય છે. અને એ જે નોંધપાત્ર સુધારો થાય તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણા માટે જ ફાયદાકારક છે. તો એક નવી વાહન ઇંધણ નીતિ દ્વારા ભારત સરકારે ભારતીય શહેરોમાં વાહનોના પ્રદૂષણને ઓછું કરવા એક માર્ગદર્શિકા કે જેને દિશા નિર્દેશન પણ કહેવામાં આવે, જો માર્ગદર્શિકાની જગ્યા પર દિશા નિર્દેશન શબ્દ પણ આવી શકે છે, તો તે તમારે ધ્યાનમાં રાખવાનું એમસીક્યુ માટે. એટલે કે ભારત સરકારે શું કર્યું કે ધીરે ધીરે ભારત સરકારે શું કર્યું કે ભારતના જે શહેરો છે તેમાં પ્રદૂષણો વાહનો દ્વારા ઓછું ફેલાય એની માટેના એક નીતિ નિયમો આપતી માર્ગદર્શિકા બહાર પાડી અને એ જે નીતિ નિયમો એ માર્ગદર્શિકામાં આપેલા છે તેને વધુ સ્ટ્રિક્ટ બનાવવા માટે બળતણના ઉપયોગ માટે ઘણા કડક નિયમો બનાવવામાં આવ્યા, જેથી કરીને જે પ્રદૂષણની માત્રા છે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે આ બધા જે કડક નિયમો બનાવ્યા એનો મુખ્ય હેતુ એવું છે કે પેટ્રોલ અને ડીઝલ ઈંધણમાં સતત જે સલ્ફર અથવા સુગંધી પદાર્થો છે જેનો ઘટાડવાનો હતો. એટલે કે જે ઈંધણમાં જે સલ્ફરનો વધારે માત્રા હતું તે ત્યારબાદ એમાં જે સુગંધિત પદાર્થોનો વપરાશ વધારે થતો તેનો વપરાશ ઘટાડવામાં આવ્યો. હવે ત્યારબાદ આપણે જોઈએ યુરો 3. તો આ જે યુરો 3 તો એનું ફૂલ ફોર્મ એવું છે, યુ એટલે યુરોપિયન અને આ રો એટલે રેગ્યુલેશન. તો આ યુરોપિયન રેગ્યુલેશનના નિયમો જે છે તે ભારત અનુસરે છે. એટલે આ જે યુરોપિયન દ્વારા જે રેગ્યુલેશનો એટલે કે નિયમો આપવામાં આવે છે વાહનોને લગતા, તે ભારત એ નિયમોને અનુસરે છે. તો આ યુરો 3 એ નિયમો એવો આપ્યો, જેમ કે એક્ઝામ્પલ લઈ લઈએ તો એ એવા નિયમોને અનુસરે છે કે સલ્ફર ને ડીઝલમાં 350 ppm, ppm નું ફૂલ ફોર્મ પાર્ટ્સ પર મિલિયન પર તથા પેટ્રોલમાં 150 ppm પર નિયંત્રિત કરવો જોઈએ. એટલે એવું કીધું કે ડીઝલમાં જે સલ્ફર હોય તો સલ્ફરનું પ્રમાણ ડીઝલમાં 350 ppm હોવું જોઈએ અને પેટ્રોલમાં સલ્ફરનું પ્રમાણ 150 ppm જેટલું હોવું જોઈએ. તો આ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું કે ડીઝલમાં 350 ppm જેટલું સલ્ફર હોવું જોઈએ અને પેટ્રોલ છે તેમાં 50 ppm જેટલું હોવું જોઈએ. એનાથી વધારે સલ્ફરનું પ્રમાણ એ પેટ્રોલ કે ડીઝલમાં હોવું જોઈએ નહીં. ત્યારબાદ સુગંધિત જે હાઇડ્રોકાર્બન છે તો સુગંધિત હાઇડ્રોકાર્બન છે સંબંધિત ઈંધણના 42% જેટલો સમાવવાનો હોય છે. એટલે કે જેટલું ઈંધણ હોય તેમાં જે સુગંધિત હાઇડ્રોકાર્બન્સ હોય તો એનું પ્રમાણ 42% જ હોવું જોઈએ, એનાથી વધારે હોવું જોઈએ નહીં. તો આ જે માર્ગદર્શી નકશા પ્રમાણે તેનો હેતુ પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને 50 ppm ઘટાડવાનો તથા તેને 35%થી પણ નીચે લાવવાનો હતો. હવે આજે યુરો 3 દ્વારા જે વાહનોને લગતા ઈંધણોના ઉપયોગ માટે જે માર્ગદર્શિકા આપવામાં આવ્યા, જે કડક નિયમો આપવામાં આવ્યા, તો એનો જે મુખ્ય હેતુ એવો હતો કે પેટ્રોલ કે ડીઝલમાં જે સલ્ફર વપરાય છે તો એનું પ્રમાણ જે હોય છે તેના કરતાં 50 ppm જેટલું ઘટાડો. એટલે સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ તો 350 ppm છે તો 350 ppm છે તેમાં 50 ppm ઘટાડવાનું, એટલે મિનિમમ 300 ppm જેટલું સલ્ફરનું પ્રમાણ ડીઝલમાં હોવું જોઈએ. ક્યાં તો પછી પેટ્રોલમાં સલ્ફરનું પ્રમાણ 100 જેટલું હોવું જોઈએ. એટલે કે એમ જોવા જઈએ તો એપ્રોક્સિમેટલી સલ્ફરનું પ્રમાણ જે પહેલા પેટ્રોલ કે ડીઝલમાં હતું એના કરતા આ નિયમો દ્વારા 35% કરતા પણ નીચો લાવી શક્યા છે. અને આ નિયમોને અનુરૂપ બળતણને શું કહેવાય, નિયમોને અનુરૂપ બળતણ જે વપરાય છે તો એ બળતણ એટલે કે જે પેટ્રોલ અને ડીઝલમાં જે સુધારો કરવામાં આવ્યો છે, એની ક્વોલિટીમાં જે સુધારો કરવામાં આવ્યો છે, તો
તો એ ક્વોલિટીમાં જે સુધારો કરવામાં આવ્યો છે તેના અનુરૂપ નિયમો બનાવવામાં આવેલા છે. હવે આપણે જોઈએ કે ભારતના કોઈ પણ શહેરમાં વાહન નોંધણી માટેના માપદંડો આપવામાં આવેલા છે. તો એ વાહન નોંધણી કરવા એટલે કે વાહનોમાં એન્જિન કયા પ્રકારનું હોવું જોઈએ, એમાં બળતણ કયા પ્રકારનું વાપરવું જોઈએ, તે એના માટેના નિયમો આપવામાં આવેલા છે. તો એ નિયમનું નામ છે ભારત સ્ટેજ 2. આ ભારત સ્ટેજ 2 માપદંડ છે તેને યુરો 2 ને સમકક્ષ છે તે વપરાશે નહીં. આ ભારત સ્ટેજ 2 એ નિયમો લાગુ પડવામાં આવ્યા છે. તો હવે આપણે જોઈએ કે અત્યાધુનિક વાહન નોંધણી માટેના માપદંડો એટલે કે રિસન્ટલી જે આવેલા વાહનો છે તો વાહનો માટે નવા માપદંડો આપવામાં આવેલા છે. તો અહીંયા જોઈએ આ પહેલી કોલમ છે તે વાહનના પ્રકારની છે, બીજી કોલમ છે તે માપદંડોની છે, કયા માપદંડો વપરાય છે, નિયમો વપરાય છે, અને ત્રીજો છે તે શહેરોમાં અમલીકરણનું એટલે કે ક્યારે એ જે માપદંડ છે તે ક્યારે અમલમાં આવ્યું, કયા વર્ષે અમલમાં આવ્યું. તો ચતુષ્ચક્રીય વાહનો કે જેને 4 વ્હીલર કહેવામાં આવે છે. તો 4 વ્હીલર જે છે તો 4 વ્હીલર માટે ભારત સ્ટેજ 4 ના માપદંડો લાગુ પડે છે. અને આ જે ભારત સ્ટેજ 4 ના માપદંડ છે તે એપ્રિલ 2017 થી સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યું. ત્યારબાદ ત્રિચક્રીય વાહનો એટલે કે રિક્ષા જે થ્રી વ્હીલર્સ છે તે ભારત સ્ટેજ 4 ના માપદંડોને અનુસરે છે. અને આ જે માપદંડ છે તે 1 એપ્રિલ 2017 થી સમગ્ર દેશમાં લાગુ પડવામાં આવ્યું. ત્યારબાદ દ્વિચક્રીય વાહનો, દ્વિચક્રીય એટલે કે આપણે 2 વ્હીલર્સ, બાઇક્સ, એક્ટિવા એ બધી 2 વ્હીલર્સ કહેવાય. તો એ જે 2 વ્હીલર્સ છે તો 2 વ્હીલર્સને લગતા જે નિયમો છે તે ભારત સ્ટેજ 4 ના માપદંડ આધારિત છે. તો આ જે ભારત સ્ટેજ 4 નો માપદંડ છે 2 વ્હીલર્સ માટે એપ્રિલ 2017 થી સમગ્ર દેશમાં લાગુ પડવામાં આવેલો છે. તો તમારે આ જે કોષ્ટક છે તે MCQ માટે ખાસ યાદ રાખવાનું. આ દિલ્હી છે તો દિલ્હીને આપણે એની માટે થેન્ક્સ કહી શકીએ. કેમ કે દિલ્હીમાં પ્રદૂષણની માત્રા વધી જેના પરિણામે ત્યાંની સુપ્રીમ કોર્ટ, ત્યાંના લોકો, ત્યાંની સરકાર એક્ટિવેટ થઈ, સક્રિય થઈ. એ લોકોએ આ બધા ભારત સ્ટેજ 2, ભારત સ્ટેજ 3 એ બધા માપદંડો લાગુ પડ્યા છે. અને એ નિયમો લાગુ પડ્યા વાહનોને લગતા. જો નવા વાહનો બનાવવામાં આવે તો એમાં એન્જિન કયા પ્રકારનું હોવું જોઈએ તે બધા નિયમો લાગુ પડ્યા. પેટ્રોલ ડીઝલની ગુણવત્તામાં સુધારો કરવામાં આવ્યો, CNGનો વપરાશ વધારવામાં આવ્યો. જેના પરિણામે શું થયું કે 1997 થી 2005ની વચ્ચે દિલ્હી છે તો દિલ્હીમાં કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે તે નોંધપાત્ર રીતે નીચું આવ્યું છે. એટલે કે આ બધા જે વાહનોમાં ચેન્જીસ કરવામાં આવ્યા એના પરિણામે શું થયું કે કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જે છે તેનું પ્રમાણ મોટા પાયે પણ નહીં પણ નોંધપાત્ર રીતે ધ્યાનમાં આવે એટલું ઓછું થયેલું છે. તો અહીં આપણો હવાના પ્રદૂષણ અને તેના નિયંત્રણનો ટોપિક પૂર્ણ થાય છે.